હવે ભાજપનો કેસ પહેર્યો હતા તો ત્યાં સુધી પહોંચી જવાના ભાજપ નથી. અમને રોકવા માટે તમારી પાસે બધા જ પોલીસ વાળા મળતા હોય તો જે દિવસે પાણી ભરાતા હોય ને તો તે દિવસે તમારી પાસે માણસો નથી હોતા. કાં જાઓ છો તમે તે વખતે? ગાળો ના આપે યાર, ગાળો ના આપે, ગાળો આપે, ગાળો આપવી જોઈએ. ગાળો ના આપો. પૈસા દે લડે કઈ આ ખેડૂતોને મારી નાખવા એવું બેઠા થઈ. હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે મોદી, હાય રે મોદી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. અમે અત્યારે ભરૂચમાં છીએ ને ભરૂચમાં જે છે ટ્રેક્ટરો જે રેલી નીકળી હતી એ તમામ ટ્રેક્ટરોને થોડા અલગ અલગ જે પાર્કિંગ આપવામાં આવી હતી પોલીસ તરફથી જે કહેવામાં આવ્યું હતું કે ભાઈ અલગ અલગ જે ટ્રેક્ટરો છે તો થોડા અહીંયા આપણે પાર્ક કરવાના છે. ખેડૂતોમાં થોડી કચવાટ છે એ વાતને લઈને પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક ન થાય તેના માટે આ તમામ વસ્તુ વાત કરી રહી છે. આપણે જે ખેડૂતો છે ત્યાં એમની જોડે પણ વાત કરીશું કે શું થયું અત્યારે એમની સાથે અને એમની જે ટ્રેક્ટરો છે એ કઈ રીતે તેમને અટકાવવામાં આવી રહ્યા છે. એટલે એક નારાજગી ખેડૂતોમાં છે કે ભરૂચ સુધી વાત થઈ હતી કે તેઓ ટ્રેક્ટર લઈને આવશે પણ એ ટ્રેક્ટરો જે છે એ અત્યારે અટકાવવામાં આવ્યા છે. આપણે આ તમામ જે ખેડૂતો છે એમની સાથે પણ અહીંયા વાત કરીશું. શું થયું છે અહીંયા? કેમ રોકા અહીંયા આગળ વચ્ચે? અહીંયા રોક્યા છે આ લોકોને અચ્છા, તમારે ટ્રેક્ટર કોના છે અહીંયા? જંબુસર બાજુ. અચ્છા કારેલી, જંબુસર, પીલુગરા. અચ્છા, શું કીધું પોલીસ કર્મીઓએ? શું કીધું અહીંયા? મૂકી દેવા અહીં ઇકોમ જવાનું એવું ક્યારે? અચ્છા, એટલે કોને ઇકોમાં જવાનું છે? ખબર નહીં, અહીં ઇકો મૂકેલો છે કે એવું કહેવા માંગે લોકો. અચ્છા, પણ તમને ત્યાં લોકો મંજૂરી આપી હતી ત્યાં સુધી જવા માટે? કલેક્ટરની મંજૂરી લીધી હતી. કયા નંબરનો ટ્રેક્ટર, કેટલા ખેડૂતો આવશે, બધું થયું. પરવાનગી લીધી. પરવાનગી. હા, કે રોડ રસ્તો ખરાબ છે, આમ છે તેમ છે ખરાબ. રસ્તો ખરાબ છે. શું કહે છે? રસ્તો ખરાબ છે. ટ્રાફિક જામ થાય છે. એવું કહે છે. રસ્તો ખરાબ છે તો ટ્રાફિક જામ થાય છે. હા, એટલે બધું પહેલેથી જ નથી આવ્યું. તો રસ્તો ખરાબ તો સરકારના કારણે હોય ને, સારો રસ્તો ના બનાવ્યો તો હોય ને. હા, સરકારે રસ્તો ના સારો બનાવ્યો એટલે ખરાબ હોય ને. આ તો સરકારની જવાબદારી, પરવાનગી જ ના આલવી જોઈએ. અમારે તો ટેકનો લઈને શું અર્થ પછી? પરવાનગી ના આપવી જોઈએ અમને. હવારોના ખેતર છે, ડીઝલ પેટ્રોલ બારી નાખવાનું. તમે ક્યાંથી આવ્યા હતા? જંબુસર તાલુકો કારેલી. જંબુસર. તમે બી કાકા કારેલી થી આવ્યા? કારેલી. અચ્છા, પણ શું આ લોકો કારણ શું આપે છે કે કેમ નથી આગળ જવા દેતા? મને ખબર આવે છે. અમે તો આયા છે ટ્રેક્ટર લઈને. અચ્છા, શેના માટે આવ્યા હતા તમે? હવે હે? એ ટ્રેક્ટર દાદાગીરી કરવાની હતો અચ્છા કલેક્ટરની, પોલીસ વાળાની. અચ્છા, પણ તમે આવ્યા હતા શેના માટે અહીંયા? ખેડૂત રેલી. ખેડૂત રેલી પેલા વિસ્તારના વર્તન, આ વીજ ટાવરના લીધે વળતર માટે અચ્છા કશું નહીં વગેરે ઠોકી ગાલે એમને. અચ્છા, કોઈ અમારો પાક કેટલો નુકસાન થયું, કઈ ટ્રેક્ટર આટલો ટ્રેક્ટર ગાલી દીધો, મેં વળતર કશું હાલતા નહીં એ લોકો. ઉપરથી દાદાગીરી કરે પોલીસ લાઈન. એનું હું સમજે, અમે કેટલા બિયારણ કેળું મોંઘું લાયા હોય આ બધું ડાબી જશે એ લોકો. પેલા પૈસા તો વળતર એને મજૂરીના પૈસા તો આપવા નહીં આપવા. આ લાખો મેં ખર્ચો કર્યો, આટલો તો કપા ગાલી દીધો બધો મેં ખેતરો. મારી માંગ છે બધા સમાજના 400%. વેલ્યુઅર અમારે માનો હોય એવા. અરે એ તો ઠીક પણ સાહેબ, પણ અમને નુકસાન થયું, અમને જે વાયુ એનું નુકસાન નું શું અમારું? પાક નુકસાન થયું. પણ લોકો વળતરની વાત નહીં કશી વાત નહીં, કશી મુદ્દાની વાત નહીં. આ ઠોકી જ ગાલે. શું કહો છો? જાળો કાપી કાઢે અને કઈ કામ કર્યા વગર કોઈ પરવાનગી કશી લીધી જ નહીં અમારી. અમારી જમીન નો શું થાય? અમારે કેવી રીતે એ કરવું આગળની વાત? આગળ અમારે પાછળ બધો હોય એટલે કોઈ જમીન નું એ કરતા નહીં ને વળતર આપતા ને. વળતરની વાત કરતા પછી કરીશું કે તમે અમારું ને એમ જ બધો કપાસ ને બધું ચાલુ વરસાદે બધું બગાડી કાઢ્યું. એટલે પછી કરીશું એટલે કરી નાખ્યું તમારું એવું છે? હા, અમારું કરી નાખ્યું. એ એમનું પછી આ લોકો દાદા કે દાદા કરી નાખ્યું. અત્યારે ઉભા રહો. અત્યારે કપાસિયાની કોથળીનો કેટલો ભાવ છે? 1300-1400 રૂપિયા ઈંધોમન કહી ગયું, એનું મજૂરી છે, ટ્રેક્ટર ભાડું કહી ગયું. અત્યારે અમને કશું મળ્યું નહીં, ગાલી દીધું મેં. એટલે પૂછવું તો ખરું કે નહીં પૂછવું? કશું પૂછવાનું નહીં, કશું નહીં. લોકો લાખો રૂપિયાનો બિયારણ લાઈન ઓર્યું હોય, અત્યારે મજૂરી ખેડૂત કઈ કરવા જાય? અત્યારે 200-300 રૂપિયા મજૂરી નહીં મળતા. તો પછી કમસે કમ જોન તો કરવી જોઈએ ને, નોટિસ આપવી જોઈએ, ગમે તે આપી ના જોઈએ.
આ તમારા ધારાસભ્ય કે સાંસદો નહીં આવતા નહીં તમારે કોઈ નહીં, કોઈ કઈ ભારતા જ નહીં. એવું છે એ બધા પેલી ભગતો શું કરવાના? શું કહો છો ખેડૂત તાકે ના તો કશું ધારાસભ્ય ના કરે અચ્છા એવું તો કરે તો વોટ જોઈએ વોટ અચ્છા શું કહો છો તમે ટ્રેક્ટર લઈ આવ્યા હતા હા ટ્રેક્ટર થઈ જવા દો ને તો પછી હાઈવે પર બધા બેસે છે શું કામ તું કરવા હાલ કેમ તમને મંજૂરી આપી અને મંજૂરી આપી હતી તો પછી કેમ લૂંટકી હા દીધા અને તો તે જમ્મુ સુધી આગળ હું કામ આવવા દીધા રસ્તો ખરાબ હતો ત્યાંથી જ હું કામ આલ્યા આ અહીં સુધી આવવા દીધા અચ્છા આ તો લોકોને ઉલ્લુ બનાવે છે ખેડૂતોને ત્યારે શું કહે છે એકમ બેહીને જવાનો ટ્રેક્ટર નહીં લઈ જવાનો અચ્છા એ પણ સાધન તો તમારા છે ભાડે લાયા હતા આ બધા બધા પોતાના સાધનો લઈને આવ્યા તો તમે પોતાના સાધન લઈને આવ્યા છો તો કેમ નહીં જવા દેતા બધા ટ્રેક્ટર પડ્યા જો મૂકી દેવડા હા ટ્રેક્ટર મૂકી દેવડા અચ્છા એવું હશે કે કદાચ કે પેલા ભરૂચમાં બહુ ટ્રાફિક થઈ જતું હશે એવું કંઈ કે છે હા એવું બોલે છે કે ટ્રાફિક થઈ જશે હે ને શું કે છે હે પરમિશન ના આપવી જોઈએ ને પરમિશન ના આપવી જોઈએ ને પણ કદાચ પોલીસ ઓછી હશે એવું હશે હર્ષભાઈને ખબર નહીં હોય એવું છે ના ના બધી જ ખબર હોય હવે અચ્છા ખબર હોય રસ્તા ખરાબ છે શું કે છે રસ્તા ખરાબ છે એટલા માટે પણ રસ્તો બનાવવાની જવાબદારી સરકારની નહીં સરકારની છે પણ સરકારે કરવું જોઈએ ને થોડુંક તો કામ કરવું જોઈએ ને આવા ટાઈમે એમને પૂરેપૂરો બંદોબસ્ત આપવો જોઈએ અચ્છા પોલીસ પણ વધારે નહીં ઓછી પોલીસ હશે એવું હશે બની શકે હે ને બની શકે આ ભરતી નહીં કરતા હોય હે ને હા હા એ લોકોને ભરતી કરે તો હા તો હા વાત એ જ છે પ્રશ્ન તો એમનો છે ને પ્રશ્ન એમનો છે આપણે હમણાં બગાડ થાય ને ટ્રેક્ટર એમનો સાધનો જોયો અમારે લાલજીપુર પીલુરામ ગાલી દીધો તે હા એ બબે 10 ફૂટના તો ખાડા પાડી દીધા મય કોણ ટાકો પૂરિયાલા આપણો તા યાર ખોટી વાત છે પણ કોણ પૂરિયાલા શું કહો છો ચોમાસામાં બંધ રાખવું જોઈએ કોમ આ ચોમાસામાં બંધ નહીં કરતા આ લોકો ના ના ચાલુ રાખે છે કોમ ઝાડા કાપવા મળે ચાલુ એવું છે બધું ખેડૂત બિચારો મગજ નાખે પોલીસ આવી જાય આગળ શું કહો છો ખેડૂત મગજ મારી કરે એટલે પોલીસને લઈને આવે કલેક્ટર પરમિશન આપી દે પોલીસ લઈને આવે તમે જુઓ ત્યાં અત્યારે એ બાજુ અત્યારે પોલીસ કર્મચારીઓની ને તમામ લોકોની જે છે એ વિવાદ ચાલી રહ્યો છે એ સાથે પણ આપણે એ લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમે જુઓ આ તમામ જે ટ્રેક્ટરો છે એ આવી રહ્યા છે આપણે એ લોકો સાથે બી વાત કરીશું આ તમામ લોકો જે ટ્રેક્ટર આ તમે જુઓ આ પોલીસ જવાન જાતે આ પોલીસ જવાનો જાતે એના ઉપર બેસીને આવી રહ્યા છે એટલે આ રેલીમાં અત્યારે પોલીસ જવાનો પણ જોડાયા છે આ તમે જુઓ કાકા શું થયું અહીંયા અંદર રોક્યા છે એમને પોલીસ વાળાએ ટ્રેક્ટરમાં બધો અહીંથી ચાલતી જાઓ કે એમ ગમે તે સાધનમાં જાઓ અચ્છા તો મેં કીધું મૂકો પોલીસ વાળાની ગાડીમાં બેસી જાઓ આપણે પોલીસ વાળા શું ચાલતા આવે પાછળ શું ચાલતા આવે પોલીસ વાળા આપણે પોલીસ વાળાની ગાડીમાં બેસી જવાનું પેલા ચાલતા આવે તો ક્યારે આવી જાય ચાલતા કંઠારિયાથી અહીંથી 2 વાગે ટાઈમ જમણ આપ્યો કલેક્ટરનો તો પછી કલેક્ટર આ તમે જો અધિકારીઓ છે એ લોકોને સમજાવી રહ્યા છે સતત પેલા આવા કે રીતના આવી શકશે 80% ટ્રેક્ટરો અમારા ત્યાં મુકાઈ દીધા બરાબર અમને કે આગળ જાઓ સાહેબો અંદર એન્ટર કરી દીધા આ બિચારા જે અમારા બીજા ભાઈઓ છે ચાલતા કે રીતના આવી શકશે સમય મર્યાદા પૂરી થઈ જશે અમને 4 જગ્યાએ આ રીતના હેરાન કર્યા અમે એવું નહીં કહ્યું તો તમે પરમિશન જ નથી આપવી જોઈતી તમારે ના કશું કરવું તો પરમિશન જ નથી આપવી જોઈતી પરમિશન આપ્યા પછી આ રીતના અમને હેરાન કરવાનો શું મતલબ કાં તો અમારા છોકરાઓને ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરો સાહેબ બરાબર આ તો હમણાં ખરેખર તો ન્યાય છે આવું ના ચાલે આ તો કાલે જ હમણાં હર્ષ સંઘવીની રેલી ગઈ અંકલેશ્વરની અંદર તો એની અંદર કયા બધા કાયદા કાનૂન જતા રહ્યા ત્યાં કેમ ક્યાં ના બોલ્યા હર્ષસ્વામી તો એમના સાહેબ છે ને યાર એ કઈ રીતે બિચારા કરે આ લોકો તો આ ખેડૂત મરી જવાનું તો હમણાં અમે ઉડાડ્યો અમે મારવા રાજી છે એમે તો જો અદાણી એને બધા તો મારી કર્યા છે આવો અમારે મારવાનું છે સાહેબ હકીકત વસ્તુ મેં 70 લાખમાં જે ખેતર રાખ્યું મારા જ ખેતરની અંદર કોરિડોર આવ્યો કોણ મને 1 કરોડ 40 આપશે બોલો હું તમને દસ્તાવેજ હાથે મારું બતાવવા રાજી છું જો કોઈ આજે મારી જોડે હતો મેં 70 લાખમાં વેચાણ લીધું ને એની ઉપર કોરિડોર આવ્યો કોણ મને એની અમાઉન્ટ આપશે બરાબર એટલે હું તો મરી ગયો હવે મારી ખેતરની વેલ્યુ 10 લાખ છે મને આ કેટલા હાલશે થોડું આગળ જઈએ કારણ કે આ લોકો મને લાગે તમારા એવું નહીં સાહેબ, તમારા લોકો માટે બસની વ્યવસ્થા પાછળ દેખાડો સરસ મજાની મસ્ત ટૂર ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી છે ના તમે આજો આ સરકાર કેટલી સારી છે
ખેડૂતોની માંગ નથી પૂરી કરવી એ લોકોને, ખેડૂતોની માંગ પણ આવી સરસ મજાની બસ વોલ્વો એસી બસ સરકાર લાવી છે કે આ લોકોને આમાં ડબ્બામાં પૂરીને કલેક્ટર ઓફિસ લઈ જવામાં આવે. પોતાના ખેડૂતો નથી, ખેડૂતો ટ્રેક્ટર લઈ લે. હમણાં પહોંચવાના દેવો તો જઈને ત્યાં તો હમણાં પોલીસ ઊભી કરી દીધી છે. જો કાલે જો આ બધી પોલીસ ક્યાં જતી રહેતી, આટલી મોટી રેલીઓને ત્યાં લાખો માણસ થયું, અહીંયા હજારોમાં નથી અમે. અને અમે કોઈ આતંકવાદી તો છે નહીં, અમે ખેડૂતો જ છે, બરાબર. તમે અને પરમિશન લઈને આવ્યા છે. આ સરસ મજાની ગાડી, પણ આ લોકો આ સરસ મજાની ગાડી મૂકી છે, નહીં બેસો? સુવિધા આપીને અમને બનાવે. ગાળો ના આપે યાર, ગાળો ના આપે, ગાળો આપતી જોઈએ, ગાળો ના આપો. પૈસા દે લલતે કઈ આ ખેડૂતોને મારી નાખો બેઠા થઈ. ગાડી ના આપો કોઈને, કારણ કે તમારે નથી અમે અમારા સાધન ને નહીં હું ચાલે હો બેઠા હું લેવા બેહેરા કોને બેહેરા એમને ખેડૂતો બેહેરા ના ના આપણે ગાળો નહીં આપવાની, આપણી વાત શાંતિથી પહોંચાડવાની સરકાર પાસે. શાંતિથી ના પહોંચાય ગાળ, શાંતિથી ના ગાળા સિવાય ના પહોંચે કઈ વાત. તમારી શાંતિથી ગાળ વગર ના પહોંચે. પરમિશન આપી છતાં જો હવે હેરાન કરતા હોય તો સામાન્ય જનતાને હું આ લોકો ના કરે. હવે ભાજપનો કેસ પહેર્યો હતા તો ત્યાં સુધી પહોંચી જવા કે ભાજપ નથી. ભાજપ છે. હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે મોદી, 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 હાય રે ભૂપેન્દ્ર. અરે પણ આમાં મોદી સાહેબ નું શું હાય? બધોની કરવી પડે. કોને કર્યું? કર્યું કોને? ઊભું કોને કર્યું? બે જ ને. કોને આ ભૂપેન્દ્ર બેઠો અહીં ગાંધીનગર ને પેલો દિલ્હી મોદી. અચ્છા, પેલા આપડા ભૂપેન્દ્ર તો અમેરિકા ફરવા ગયા છે. તમે જઈ ગયા હોય ખેડૂતોને શું થાય? ખેડૂતોનું શું રે પરમિશન આપી તો રેલી કાઢી ને પરમિશન તમે આપી શા માટે અમને રેલી કાઢી? કાલે હર્ષ સંઘવી સાહેબ આવ્યા ત્યારે ટ્રાફિક એમના જે 3 પ્રોજેક્ટો આવ્યા છે એમાં ખેડૂતોને ખેતરોમાં પાણી કેટલું ભરાય એ સર્વે કરવા આવ્યા જ કદી. આવો જુઓ, બરાબર છે. અમને રોકવા માટે તમારી પાસે બધા જ પોલીસ વાળા મળતા હોય તો જે દિવસે પાણી ભરાતા હોય ને તો તે દિવસે તમારી પાસે માણસો નથી હોતા. ક્યાં જાવ છો તમે તે વખતે? આવો જુઓ, ના હોય તો છેલ્લે પોલીસ વાળાનું સર્વે કરાવો કે ખેતરોમાં કેટલું પાણી, કેમ કે એમની પાસે હોય આ એક જ કામ બાકી રહ્યું છે, ખાલી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે ને સર્વે કરવાનું બાકી રહ્યું છે. બધે પોલીસો દોરાવ્યા છે, હવે આ ખેડૂતોને સર્વે કરવા માટે હું દોરાવો એમને. બોલો કાકા, તમે કહેતા હતા ગઈકાલે હર્ષ સંઘવી સાહેબ આવ્યા ત્યારે ટ્રાફિકની ભંગ ન થતો હતો. તો અમારા ખેડૂતો માટે આજે તકલીફ છે. બાકી કાલે ટ્રાફિક કેટલી કાલે હતા ને, કાલે અમને કીધું કે એક દિવસ લંબાવી દો. અમે ડીએસપી સાહેબના આધારે અમે ના કીધું કે ના બીજે દિવસે અમે રાખીએ તમારી સવલત માટે, અમે સરકારશ્રીની સવલત માટે, પોલીસ ખાતાના સવલત માટે જ્યારે આજે અમે કહ્યું પછી આજે અમને આવું રોકવામાં આવે તો પછી કાલે કેમ બધા ના રોકવા? અમે એમની કોર્પોરેટ થયેલા છે, વી ઓલ્સો કોર્પોરેશન, તો પછી કેમ આજે રોકવામાં આવે? આ તો ખોટું છે ને. કલેક્ટર સાહેબને અમારા ખેડૂતો તરફથી નમ્ર વિનંતી છે કે તમે જે 2 વાગ્યાનો સમય અમને આપ્યો છે એ સમયસર અમે ના પહોંચી શકીએ તો અમારી લાગણીઓ ડૂબાઈ ના રીતે અમારી વાત જોજો તમે ત્યાં બેસીને, કેમ કે તમારા કર્મચારીઓ સમયસર અમને ત્યાં પહોંચાડવા દેતા નથી, સમય પસાર કરવા માંગે છે. બરાબર છે. જો તમને અમારા ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો તમે સમય અમારી વાત જુઓ. બરાબર છે. એટલી નમ્ર વિનંતી છે કે અમારી વાત જોઈને બેસજો. આ ખેડૂતો અહીંયા તમાશો કરવા નથી આવ્યા, એમનો હક માંગવા માટે આવેલા છે. તમે જુઓ, આ તમામ ખેડૂતો નારાજ છે. નારાજી એ વાતને લઈને છે કે એમને મંજૂરી અપાઈ છે પણ તેમને ટ્રેક્ટરો રસ્તામાં રોકવામાં આવી રહ્યા છે. એમને કહેવામાં આવી રહ્યું છે કે તમે બીજા વાહનો જે છે એમાં તમે જાઓ. એ વાતની નારાજગી છે ને એ વાતની નારાજગી ઘણા શબ્દો પણ તે બોલ્યા છે. પણ મૂળ વસ્તુ એ છે કે તેમની આ પીડા છે. આ કોઈના દુશ્મન નથી, ન તો પ્રશાસનનું, ન તો ભારતીય જનતા પાર્ટીનું, ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, ન તો ભૂપેન્દ્ર પટેલનું, ન તો હર્ષ સંઘવીનું, ન તો ભાજપનું. પણ આ પીડા છે. પીડા એ વાતને લઈને છે કે થાંભલા આવી રહ્યા છે, યોગ્ય વળતર નથી. ક્યાં જશે ખેડૂતો?
જો એ ખાતા વિહીન થઈ જશે, ખેતર વિહીન થઈ જશે તો એનું કોણ? બસ આ જ વાત, આ જ પીડા માટે તેઓ જઈ રહ્યા છે અને એમાં ટ્રેક્ટરો નથી જવા દેવામાં આવી રહ્યા અને એટલે જ આ તેમની નારાજગી છે. શું કહો છો? બરાબર છે, ત્યાં જઈને બેસી જવાનું. કલેક્ટર ટાઈમ આપ્યા પછી વીતી ગયા પછી કલેક્ટરને આપણી મુલાકાત કરવી પડશે. બરાબર છે, ત્યાં જઈને બેસી જવાનું બધાને. બરાબર છે, અમને રોકવામાં આવ્યા છે, અમે તો સમયસર આવવા માંગતા હતા જ. બરાબર છે, એટલે અમે ધરણા પર બેસી જઈશું છેલ્લે પછી, જ્યાં સુધી કલેક્ટર અમારી જો રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી. બરાબર છે, પછી અમને 5 વાગ્યા પછીનો સમય ખેડૂતોની જમીન જોતી હોય તો અમને બીજી એવરેજમાં બીજી જમીન આપી દે. ગોધીનગર આપ્યો ને જ્યાં આપ્યું હોય તો બીજી જમીન આપી દે. મુખ્યમંત્રીઓને બંગલામાં હમણાં ઝૂંપડું બાંધીને ત્યાં રહીશું, પણ ત્યાં આપી દે અમને જમીન. તો સાંભળ્યું તમે, આ ખેડૂતોની પીડા છે કે જો મંજૂરી તમે આપો છો તો કમસે કમ પહોંચવા દો, રજૂઆત કરવા દો. જો રજૂઆત બી નહીં કરવા દો તો પછી લોકશાહી કેવી? આ લોકશાહી નથી એ વાત ખેડૂતો હવે ધીરે ધીરે સ્વીકારી રહ્યા છે અને નારાજગી એ વાતની લઈને છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ભરૂચ.